નમસ્કાર, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો આપણે હાજર છીએ ફરી એક વખત એક નવી સિરીઝ અને એક નવા વિડીયો સાથે. તો આ સિરીઝની અંદર આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસા વિશે વાત કરીશું. તો આ ગુજરાતી સાંસ્કૃતિક વારસાનો આ સિરીઝનો આપણે ભાગ 1 જોઈ રહ્યા છીએ. તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવું કે પ્લીઝ આવા નવા વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે. તથા વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. તો ચાલો જોઈએ ભાગ 1. તો સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું જાણીતું લોક નૃત્ય કયું છે? તો સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓનું જાણીતું અને પ્રસિદ્ધ લોક નૃત્ય છે હાલી નૃત્ય. ત્યાર પછી જોઈએ તો ઇલાક્ષી ઠાકોરનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો ઇલાક્ષી ઠાકોરનું નામ શાસ્ત્રીય સંગીત નૃત્ય ભરતનાટ્યમની અંદર છે જાણીતું છે. ત્યાર પછી જોઈએ તો જસવંત ઠાકરનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો જસવંત ઠાકરનું નામ નાટ્ય શાસ્ત્ર ક્ષેત્રે છે ખૂબ જ જાણીતું છે. ત્યાર પછી જોઈએ તો ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ જાણીતું છે? તો ગુર્જર રંગભૂમિના પિતા તરીકે રણછોડભાઈ ઉદયરામ ખૂબ જ જાણીતા છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ છે હેમુ ગઢવી નાટ્યગૃહ, જે રાજકોટની અંદર આવેલું છે. ત્યાર પછી જોઈએ તો વિઠ્ઠલદાસ બાપોદરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો વિઠ્ઠલદાસ બાપોદરાનું નામ હવેલી સંગીત ક્ષેત્રની અંદર છે એ ખૂબ પ્રસિદ્ધ અને જાણીતું છે. ત્યાર પછી જોઈએ તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સૌ પ્રથમ સિદ્ધિ મેળવનાર ગુજરાતી ફિલ્મ કઈ છે? તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની અંદર સૌ પ્રથમ સિદ્ધિ મેળવનાર ગુજરાતી ફિલ્મ છે કંકુ. ત્યાર પછી જોઈએ તો હેમંત ચૌહાણ કયા ક્ષેત્રે જાણીતા છે? તો હેમંત ચૌહાણ ભજનીક તરીકે છે ખૂબ જ પ્રસિદ્ધ અને જાણીતા છે. ત્યાર પછી જોઈએ તો પીરાજી સાગર કયા ક્ષેત્રે જાણીતા છે? તો પીરાજી સાગર ચિત્રકલા ક્ષેત્રની અંદર ખૂબ જ જાણીતા અને પ્રસિદ્ધ છે. ત્યાર પછી જોઈએ તો શંકર દાનજી દેથા ક્યાંના રાજકવિ હતા? તો શંકર દાનજી દેથા લીંબડીના રાજકવિ હતા. ત્યાર પછી જોઈએ તો અમદાવાદના સાબરમતી કિનારેના તીર્થ સ્થાનનો ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે? તો અમદાવાદના સાબરમતી કિનારેના તીર્થ સ્થાનોનો ઉલ્લેખ પદ્મ પુરાણની અંદર છે જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો ખડખડાટ કાર્ટૂન સંગ્રહ કોની કૃતિ છે? તો જે કાર્ટૂન સંગ્રહ ખડખડાટ છે આ કૃતિ નટુભાઈ મિસ્ત્રીની છે. ત્યાર પછી જોઈએ તો અમદાવાદમાં ઇન્દુ ચાચાની પ્રતિમા ક્યાં આવેલી છે? તો અમદાવાદની અંદર ઇન્દુ ચાચાની પ્રતિમા નહેરુ બ્રિજને છેડે આવેલી છે. ત્યાર પછી જોઈએ તો પપેટ્સ એન્ડ પ્લેઝ નામની સંસ્થા કોણે સ્થાપી હતી? તો પપેટ્સ એન્ડ પ્લેઝ નામની સંસ્થા પપેટ કલાકાર કવિ મહિપતે છે એની સ્થાપના કરી હતી. ત્યાર પછી જોઈએ તો મા બાપને ભૂલશો નહીં લેખક પુનિત મહારાજનો જન્મ ક્યાં થયો હતો? તો મા બાપને ભૂલશો નહીંના લેખક જે પુનિત મહારાજ છે તેમનો જન્મ જુનાગઢની અંદર થયો હતો. ત્યાર પછી જોઈએ તો શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલાની સ્થાપના કોણે કરી હતી? તો શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલાની સ્થાપના કૃષ્ણશંકર શાસ્ત્રીએ કરી હતી. ત્યાર પછી જોઈએ તો કુમુદિની લાખિયા નું નામ કયા નૃત્ય માટે પ્રખ્યાત છે? તો કુમુદિની લાખિયાનું નામ કથક નૃત્ય માટે ખૂબ જ પ્રખ્યાત અને પ્રસિદ્ધ છે. ત્યાર પછી જોઈએ તો લોક સાહિત્યના દુધવતા મહેરામણની ઉપાધિ કોને આપવામાં આવી છે? તો લોક સાહિત્યના દુધવાતા મહેરામણની ઉપાધિ દુલાભાયા કાગને આપવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તો સૌનીલ મુનશીનું નામ શેના માટે જાણીતું છે? તો સૌનીલ મુનશીનું નામ
સુગમ સંગીત માટે છે ખૂબ જ જાણીતું અને પ્રસિદ્ધ છે. ત્યાર પછી જોઈએ તો તારી આંખનો અફીણી ગીતનું સંગીત નિયોજન કોણે કર્યું હતું? તો જે ગીત છે તારી આંખનો અફીણી, આ ગીતનું સંગીત નિયોજન અજીત મર્ચન્ડેએ કરેલું હતું. ત્યાર પછી જોઈએ તો ઈસવીસન 1948 ગાંધીજીની હત્યા પ્રસંગે આકાશવાણી રેડિયો સ્ટેશન પરથી વૈષ્ણવજન ભજન કોણે ગાયું હતું? તો ઈસવીસન 1948 ની અંદર ગાંધીજીના હત્યા પ્રસંગે આકાશવાણી રેડિયો પરથી વૈષ્ણવજન તો તેને કહી આ ભજન છે ઉસ્તાદ ફૈયાજ ખાએ ગાયું હતું. ત્યાર પછી જોઈએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ વાર નામના મેળવનાર ગુજરાતી ફિલ્મ કંકુમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને પ્રાપ્ત થયો હતો? તો આંતરરાષ્ટ્રીય સ્તરે સૌપ્રથમ વાર નામના મેળવનાર ગુજરાતી ફિલ્મ કંકુની શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ છે પલ્લવી મહેતાને આપવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ તો ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ટનું નામ શું છે? તો ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ટનું નામ છે આત્મારામ ગજ્જર. ત્યાર પછી જોઈએ તો કઈ જાતિનું મટકી નૃત્ય જાણીતું છે? તો ગોપાલકો જાતિનું મટકી નૃત્ય ખૂબ જ જાણીતું અને પ્રસિદ્ધ છે. ત્યાર પછી જોઈએ તો નાના ભાઈ અને મોટા ભાઈ કઈ જાતિના પેટા વર્ગો છે? તો નાના ભાઈ અને મોટા ભાઈ ભરવાડ જાતિના છે પેટા વર્ગો છે. ત્યાર પછી જોઈએ તો મિયાણી શેના માટે જાણીતું છે? તો મિયાણી હર્ષદ માતાના મંદિર માટે જાણીતું છે. ત્યાર પછી જોઈએ તો ભરૂચનો મેઘ મેળો ક્યારે ભરાય છે? તો ભરૂચનો મેઘ મેળો શ્રાવણ વદ નોમના રોજ ભરાય છે. ત્યાર પછી જોઈએ તો નિર્જળા એકાદશી બીજા કયા નામે જાણીતું છે? તો નિર્જળા એકાદશી બીજા ભીમ 11 નામ તરીકે પણ જાણીતું છે, અથવા તો નિર્જળા એકાદશીને ભીમ 11 પણ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો દિવાસો ક્યારે આવે છે? તો દિવાસો અષાઢ મહિનાની અમાસના દિવસે આવે છે. ત્યાર પછી જોઈએ તો જલજીલણી એકાદશી ક્યારે આવે છે? તો જલજીલણી એકાદશી ભાદરવા સુદ 11 આવે છે. ત્યાર પછી જોઈએ તો મોમાઈ માતાનો કુંજ ઉત્સવ કઈ જાતિના લોકો ભક્તિભાવથી ઉજવે છે? તો મોમાઈ માતાનો કુંજ ઉત્સવ રબારી જાતિના લોકો છે ખૂબ જ ભક્તિભાવથી ઉજવતા હોય છે. ત્યાર પછી જોઈએ તો ભડલી વાક્યો શું છે? તો ભડલી વાક્યો છે વરસાદ કે હવામાન કે ખેતી વિષયક આગાહી કરતું એક પ્રકારનું લોક સાહિત્ય છે, તેને ભડલી વાક્યો કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ડોક્ટર નાથાલાલ ગોહિલનું નામ કયા ક્ષેત્રે પ્રસિદ્ધ છે? તો ડોક્ટર નાથાલાલ ગોહિલનું નામ ભજનવાણી સંશોધક આ ક્ષેત્રની અંદર છે ખૂબ જ પ્રસિદ્ધ અને જાણીતું છે. ત્યાર પછી જોઈએ તો લોક સાહિત્યનું ખેતર ભેળવા લાગ્યું છે, હવે શ્રી મેઘાણીભાઈ જેવા રખોપિયાની જરૂર છે, આ કોનું કથન છે? એટલે કે આવું કોનું કહેવું છે? તો આ આવું કહેવું શ્રી ખોડીદાસ પરમારનું છે. ત્યાર પછી જોઈએ તો જંતર એ શું છે? તો જંતર એ એક પ્રકારનું લોક વાદ્ય છે. ત્યાર પછી જોઈએ તો પાવરી એ શું છે? તો પાવરી પણ એક ડાંગી આદિવાસીઓનું સુશીર વાદ્ય છે. ત્યાર પછી જોઈએ તો ફૂંકીને વગાડતા લોકવાદ્યને શું કહે છે? તો ફૂંકીને વગાડતા લોકવાદ્યને સુશીર વાદ્ય કહેવાય છે. આ સુશીર વાદ્ય ડાંગી આદિવાસીનું છે. ત્યાર પછી જોઈએ તો હુડીલા શું છે? તો હુડીલા બનાસકાંઠા વિસ્તારનું શૌર્ય ગાન છે. ત્યાર પછી જોઈએ તો દર્પણ એકેડમીની સ્થાપના કોણે કરી હતી? તો દર્પણ એકેડમીની સ્થાપના મૃણાલી સારાભાઈએ કરી હતી. ત્યાર પછી જોઈએ તો અંજલિ મેઢનું નામ કયા નૃત્ય સાથે સંકળાયેલું છે? તો અંજલિ મેઢનું નામ ભરતનાટ્યમ નૃત્ય સાથે ખૂબ જ સંકળાયેલું છે. ત્યાર પછી જોઈએ તો જગત મહેતાનું નામ કયા ક્ષેત્રે પ્રસિદ્ધ છે? તો જગત મહેતાનું નામ તસવીર કલા ક્ષેત્રે છે ખૂબ જ પ્રસિદ્ધ અને જાણીતું છે.
ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં પિતૃ શ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે? તો ગુજરાતની અંદર પિતૃ શ્રાદ્ધ માટે સાંદોદ સ્થળ છે એ ખૂબ જ જાણીતું અને પ્રસિદ્ધ છે. ત્યાર પછી જોઈએ તો કયું સ્થળ પારસીઓનું કાશી તરીકે ઓળખાય છે? તો ઉંદવાડા સ્થળ છે તે પારસીઓનું કાશી તરીકે છે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કચ્છના લોકોનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે? તો કચ્છના લોકોનું નવું વર્ષ અષાઢ સુદ બીજના રોજથી શરૂ થાય છે. ત્યાર પછી જોઈએ તો માધવપુરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો માધવપુરનો મેળો પોરબંદર જિલ્લાની અંદર છે ભરાય છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં નાથ સંપ્રદાયનો મઠ ક્યાં આવેલો છે? તો ગુજરાતની અંદર નાથ સંપ્રદાયનો મઠ ધીણોધર કચ્છની અંદર છે આવેલો છે. ત્યાર પછી જોઈએ તો વિસનગરના કયા સૂફી સંત કૃષ્ણ ભજન માટે પ્રસિદ્ધ છે? તો વિસનગરના અનવર કાજી સૂફી સંત છે તે કૃષ્ણ ભજન માટે ખૂબ જ જાણીતા અને પ્રસિદ્ધ છે. ત્યાર પછી જોઈએ તો ઢોલો રાણો કયા પંથકનું લોક નૃત્ય છે? તો ઢોલો રાણો ગોહિલવાડ પંથકની કોળી બહેનોનું છે લોક નૃત્ય છે. ત્યાર પછી જોઈએ તો હળોતરાની ઉજવણી કોણ કરે છે? તો હળોતરાની ઉજવણી ખેડૂતો છે એ કરે છે. ત્યાર પછી જોઈએ તો કયા લોકોની ઊંટ દોડ જાણીતી છે? તો કચ્છી રબારી લોકોની ઊંટ દોડ છે એ ખૂબ જ જાણીતી અને વિશ્વ પ્રસિદ્ધ છે. તો દોસ્તો આ હતા ગુજરાતનો સાંસ્કૃતિક વારસાનો ભાગ 1. તો પ્લીઝ ભાગ 2 જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા તમને વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂરથી કોમેન્ટ કરી અને બતાવજો તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર.